નમસ્કાર, પોલીસ પાવર ન્યૂઝ નિહાળનાર દરેક દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ। દર્શક મિત્રો, એક જૂની કહેવત તો જરૂરથી યાદ હશે આપને કે બાપ એવા બેટા અને વડ એવા ટેટા। હા દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિના વ્યક્તિત્વ વિશે વાત કરવી છે કે જેમને સંસ્કાર અને નામ વારસાઈમાં મળેલ છે, અને તે નામ છે રેહાન બાદશાહ। રેહાન બાદશાહના દિલમાં છે સમાજ સેવા કરવાની ઝંખના। તો જાણો દર્શક મિત્રો, રેહાન બાદશાહને કોઈપણ વ્યક્તિ અત્યારની ફાસ્ટ પોતાનું કુટુંબ, પોતાની પરિસ્થિતિ અને પોતાના નાના મોટા પ્રશ્નોમાં જ ગૂંચવાયેલો હોય છે। આ પ્રકારના અનેક કારણોથી સમાજ સેવા કરવાનું શોખ રાખતા લોકો પણ સમાજ સેવક બની શકતા નથી। તેમાં સેવા કરવા માટે તો પોતાના દિલમાં એક અલગ પ્રકારની જ ઝંખના હોવી જોઈએ। અંગ્રેજી તારીખ 24/2/1994ના રોજ જન્મેલા રેહાન બાદશાહ પણ સામાન્ય લોકોને મદદ કરવા પોતાનું જુનૂન સાથે એક અલગ પ્રકારની જ ઓળખ બનાવી ચૂક્યા છે। એક એવો યુવાન કે જેણે પોતાની નાની ઉંમરથી જ સમાજ સેવાનું કાર્ય શરૂ કર્યું છે। આ નાની ઉંમર અને મોટી સમજણ ધરાવનાર યુવક બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામના વતની એવા રેહાન ઉર્ફે બાદશાહ વિશે આજે આપણે ટૂંકમાં થોડી ચર્ચા કરીશું, કેમ કે આજે રેહાન બાદશાહના જીવનની સૌથી મોટો દિવસ છે। હા દર્શક મિત્રો, આજે એમનો જન્મદિવસ છે, ત્યારે સૌથી પહેલાં તો પોલીસ પાવર ન્યૂઝ પરિવાર તરફથી તમને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ। ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા ને એનજીઓ ચલાવતા સર્વ સમાજ સેનાના પ્રમુખ, નાના બાળકોથી લઈ સશક્ત, નિરાધાર અને વૃદ્ધ વડીલો સુધી દરેક વ્યક્તિઓના દિલથી મદદ કરવાના હેતુથી સમાજ સેવા કરતા અને દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવી ચૂકેલા રેહાન બાદશાહ સામાન્ય જનતાને મદદ કરવા પોતાનું જુનૂન સાથે એક અલગ પ્રકારની નામના મેળવી ચૂક્યા છે। વર્તમાન સમયમાં પોતાના સેવા કરવાના જુનૂનને પરિપૂર્ણ કરવા માટે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે એક એનજીઓ પણ ચલાવી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે અને પોતાની સમાજ સેવાના દીવાની જ્યોતને સતત પ્રજ્વલિત રાખી રહ્યા છે। કોરોના કાળના ભયાવહ સમયગાળા દરમિયાન લોકસેવા ને સમાજ સેવા કરવાનો એવો તો ચસ્કો લાગ્યો કે જુનાડીસાના રહેવાસી ને ગુજરાતના ડેપ્યુટી સીએમ અને તે વખતના મજૂરાના ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ તે સમયે રેહાન બાદશાહનું નામ લઈ તેમના ઉમદા અને સેવાકીય કાર્યોમાં વખાણ કર્યા હતા। રેહાન બાદશાહ અનેક લોકસેવાના કાર્યોમાં જોડાયેલા છે। તે દિવસથી લઈ અત્યાર સુધીમાં તેમણે પોતાનું લોકસેવાનું કાર્ય સતત ચાલુ જ રાખ્યું છે। આમ કોરોના કાળ સમયથી શરૂ કરવામાં આવેલી લોકસેવાએ રેહાન બાદશાહને એક સમાજ સેવક બનાવી દીધા છે। સાચો સમાજ સેવક સમાજ પોતાના દિલમાં રહેલી ઝંખના ને નિસ્વાર્થ ભાવે કોઈપણ પ્રકારનો ધર્મ કે જ્ઞાતિ દેખ્યા વિના તમામ જરૂરિયાતમંદ લોકોની સેવા કરતો હોય છે। કળિયુગમાં સમાજ સેવક કોઈ દેવતાથી ઓછો ન હોઈ શકે, કેમ કે હાલના સમયમાં ગળા કાપ ચાલી રહેલી સ્પર્ધામાં તમામ લોકો પોતપોતાના માળામાં ગોઠવાઈ જવા ઈચ્છતા હોય છે, પરંતુ આ સ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિ પવનની વિરુદ્ધ દિશામાં ચાલી બીજાના માળાઓ સેટ કરતા હોય તો તે કોઈ નાની આત્મા ન હોઈ શકે, તે સ્વાભાવિક વાત છે। આમ રેહાન બાદશાહના દિલમાં સેવા કરવાની ઝંખના ને એક ચિંગારી રહેલી છે। ત્યારે એકવાર ફરીથી પોલીસ પાવર ન્યૂઝ પરિવાર તરફથી રેહાન બાદશાહને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ સાથે ઈશ્વર અલ્લાહ પાસે તેમના માટે તેઓના સારા સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે તેમજ જીવનમાં સતત પ્રગતિ કરતા રહે અને તેમની લોકસેવાના અખંડ દીવાની જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે તેવી દુઆ અને પ્રાર્થના। અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, અકિલ ગાશુરા, બનાસકાંઠા।